તાજેતરમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા શાળા સંચક મંડળની બેઠક નવસારીની ટીડી હાઈસ્કૂલમાં રાખવામાં આવી હતી। બેઠકમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચર્ચા કરવામાં આવી હતી। તેમજ સ્વનિર્ભર પ્રાથમિક શાળાની ફીના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ હતી। ગુજરાત રાજ્યની શિક્ષણ વિભાગને થયેલી નિર્ણય પ્રમાણે રજૂઆત કરવા અંગે પણ ચર્ચા કરાઈ હતી। આ ઉપરાંત હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના સંક્રમણ રોકવા જવાબદારી કેવી રીતે લેવી તે અંગેના પ્રશ્નો વિશે પણ ચર્ચા કરાઈ હતી। આવનારા દિવસોમાં કોરોનાની વેક્સિન આવ્યા બાદ શાળા કાર્યરત કરવા સરકારને વિનંતી કરતો એક ઠરાવ પણ કરાયો હતો। વિચારણાનો ગંભીર પ્રશ્ન એ છે કે શાળાઓ શરૂ થાય તો વાલીઓ સાથેના સંકલન કેવી રીતે કરવું। અત્યારે કેટલીક જિલ્લાની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણનો કોન્સેપ્ટ ચાલે છે, પણ જે ગામડાની શાળાઓ છે અને જે ગરીબ વિસ્તારની શાળાઓ છે એમાં ઓનલાઈન શિક્ષણનો હેતુ જે છે એ જળવાતો નથી અને એને કારણે બાળકોને ખૂબ જ શોષવાનો વારો આવેલો છે। આવા બધા પ્રશ્નો શાળા શરૂ થાય તે પહેલાં વહેલી તકે સરકાર એનો નિવેડો લાવે એવી ચર્ચા આજ રોજ કરવામાં